શ્રવણ વિદ્યાભવન અંકલેશ્વરમાં પ્રમુખ કિશોરભાઈ સુરતી તથા આચાર્ય દીપિકાબેન મોદીના માર્ગદર્શન હેઠળ 7 માર્ચના રોજ શનિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની સાથે બાલસભાના વિજેતા વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષ દરમિયાન બાલસભા અને વિવિધ શૈક્ષણિક સહશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તથા સ્વયંસેવકો એવા ધોરણ 1 થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે SVEM શાળાના આચાર્ય મીનાક્ષીબેન ભારદ્વાજ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે અતિથિ વિશેષ તરીકે સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા, શાળાના પ્રમુખ કિશોરભાઈ સુરતી, આચાર્ય દીપિકાબેન મોદી તથા પ્રાથમિક વિભાગીય વડા જિજ્ઞાસાબેન શુકલની ઉપસ્થિતિથી કાર્યક્રમ ગૌરવશાળી બન્યો હતો. મહિલા દિન નિમિત્તે નારી શક્તિના યોગદાનને વંદન કરવાના શુભાશયથી મીનાક્ષીબેન ભારદ્વાજનું શૈક્ષણિક ક્ષેત્રે 29 વર્ષના સફળ યોગદાન માટે શાલ ઓઢાડી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. મહેમાને વિદ્યાર્થીઓને મા બાપની આજ્ઞાનું પાલન કરવાની શીખ આપી હતી. વિજેતા વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિ મુજબ લંચ બોક્સ, બોટલ, ટોવેલ, નેપકિન, ડબલ બેડ શીટ, પીલો કવર, કમ્ફર્ટ તથા દોહડ જેવી ઉપયોગી ભેટ અર્પણ કરવામાં આવી. શિસ્તના આગ્રહી સ્વયંસેવકોને સ્કૂલ બેગ તથા રાજ્ય કક્ષાએ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને દોહર, નેપકિન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કુલ 417 વિદ્યાર્થીઓને ઇનામોથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. મહેમાન પ્રમુખ આચાર્ય તથા વિભાગીય વડાના વરદ હસ્તે વિદ્યાર્થીઓને ઇનામો અર્પણ થતા વિદ્યાર્થીઓના ચહેરા પર ઝળહળતો આનંદ સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવી ગયો હતો. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે સફળતાની નવી શિખરો સર કરવા પ્રેરિત કર્યા હતા.